દર્શન કેવો કે તુને રામ રે કેવો આબ જેવા ટેકાયા પે ભાઈ સો મારો ખાલી ખોળિયા લઈને આપણે દુનિયા ભલે આમ દે આમ આખી બદલાઈ જાય પણ આપણી બેની દોસ્તી કોઈ દી નો બદલાવી દો. એકદમ સાચી વાત છે ભાઈબંધ, કારણ કે આપણે બે નાનપણથી એક હારે રહેલા છે. રેડી? હા રોહિત, આ બે ની ભાઈબંધી તો આખા ગામ વખાણ કરે હો. હવે આ બે ની ભાઈબંધી અગર તૂટી જાય તો આ ગામમાં આપડો બે નું નામ થાય. હા, એ વાત સાચી. હવે આ બે ને અલગ પાડી દઈ ને તો આ આપડી ભાઈબંધી ગામમાં વખણે. એ વાત સાચી થાય. ભાઈબંધ, આ જોલો સુનિલ એકલો આયલો આવે છે. એને આ ઓલા નયન હારે ભડકાવી નાખીએ તો કેમ થાય? હા, આજે નયન નથી અને ભડકાઈને કાંક ષડયંત્ર રસવો જોઈએ. આ તો એલા ભાઈ રામ રામ. રામ 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 રામ. રોહિત, આજ તો નયન એકલો છે, કાલ સુનિલ ને ભડકાવા જ આને ભડકાઈ નાખે. રામ રામ નયનભાઈ. રામ 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 રામ. નયનભાઈ, તમને વિશ્વાસ આવશે કે વાત કરવી? બોલો ની ભાઈ. ઓલો સુનિલ એમ કેતો હતો કે એના તારા વગેરે બધું હાલે એમ તો છે અને કઈ અટકતું જ નથી, અને નયન એક વાર ઈ કે પૈસા લઈ જતી કોઈ દી પાછો નથી દેતો પાછો. ઈ કે નહીં, સુનિલભાઈ એવું ન બોલે ભાઈ, એ મારો પાકો ભાઈ બનશે, એની માટે મને ગળા સુધી વિશ્વાસ છે, એ કોઈ દી બોલે જ નહીં. અમે આઈમ પ્રૂવ ભાઈ, અમે કઈ ખોટી કહીએ? હા તો નયનભાઈ, તમને અમારી ઉપર વિશ્વાસ ન હોય તો તમે બે ભાઈ હામાં મળો ત્યારે વાત કરી લેજો અને તમારે લેતે બધું સમજી લેજો. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે કીધો તમારો આભાર. હાલો પછી મળી. હા. હવે આ બે બાદ છે ને નોકા પડશે એટલે આપણું બેનું નામ બની જાય વાત ગામમાં. સાચી. હા. ભાઈબંધ તે કાતર કેમ મારી તું? હા હું તો જો ભલા વાત તો કર, હું વાત છે? તે આપણા ગામના છોકરા પાસે આપણી બે ની ખરાબ વાત કરી છે. એ બધું દાવા દે, હું તને વાત કરું, આપણે બે બેહીને વાત કરી. કેમ ભાઈબંધ તું ઉદાસ થઈ ગયો છે? કેમ વાત ન કરતો મારી હારે? એટલે એ તો ઓલા ગામના આવીને છોકરા કહેતા હતા કે નહીં તારી પાછળથી આવી વાતો કરે. એટલે ભાઈ એ બધું દાવા દે. તે ગામના છોકરા ઓલા યશ ને એ બધાને હું કીધું છું કે હું તારી પાસેથી પૈસા લઈ લઉં છું, પછી તને પૈસા પાછા નથી આપતો, એવું કીધી બન્યું? હું યાર ઓલા યસલા ને એને એવું કહી દઉં કે આપણે ગામની પાછળ તું એવી વાતો કરી, પાછું મને વાતો કરી, મને ન પોહાય અમારો ભાઈ. તો ભાઈ ગામના તો હો વાતું કરે, કારણ કે ગામનાથી આપણી બેની ભાઈબંધી તો વાતી નથી. રેડી? એટલે તું ગામનાની વાતોમાં વિશ્વાસ ન કરતો, કાંઈ એવી વાત નથી કરી. જો ભાઈ તને એટલું બધું ખોટું લાગતું હોય ને તો અહીંયા આપણે આપણી ભાઈબંધી પૂરી કરી દઈએ, કારણ કે મને કોઈની વાંહેથી વાત કરતા નથી આવડતી. રેડી? એટલે આ તારી ભાઈબંધી અહીંયા સુધી નથી. કોકની 5 માણાની વાતો સાંભળીને તું જો આમ ભાઈબંધી તોડી નાખ ને તો મને આવી ભાઈબંધી રાખવાનો રસ નથી. સારું ભાઈ, હાલે. હા તે સારું તો મારે ન રાખવું એટલું બધું. હા તો વાંધો નહીં, મળતો નહીં. વાંધો નહીં. જો ભાઈ જોયું ને કેવા બાદે છે. હવે આની ભાઈબંધી તૂટશે. હા, હવે આ બે ની ભાઈબંધ તૂટે ગયા. હવે ગામમાં ખાલી આપણું બે નું નામ હા, રહેવાનું હવે છે. આપણું જ નામ બનશે. હા. ઠીક, આ બે ના ધંધા છે ને અમને બે ભાઈબંધ અલગ પાડવાના, પણ ઓલો સડી ગયો છે, હું એમ નહીં સડું ભાઈ. કાંઈ વાંધો નહીં, ઓલાને સબૂત તો દેખાડવું જોઈએ, એટલે વિડીયો ઉતારતો હતો. કેમ ભાઈ એકલો બેઠો છો? તારા વાળા જૂના ભાઈબંધો ક્યાં છે જે તને મારી વિશે ભડકાવતા હતા? એટલે ઈ કઈ હારે હારે થોડા હું રાખું એને. કેમ તો ભાઈ તારી હારે નો રહી? નોજ રે ને. જો આપણી ભાઈબંધી અલગ કરવા હતો એને આવા વિડીયો જો એને ષડયંત્ર રહીશું હતું, અને તું એની ચાલમાં આવી ગયો છો અને આપણી બેની ભાઈબંધી તૂટી ગઈ છે. હા એટલે અમારો ભાઈ આ વિડીયો બિરોબિર હા એ આપણી બે ની દોસ્તી જોઈ નહોતા આગતા ને એટલે તોડાવી એમ ને. એટલે કે ભાઈબંધ, કારણ કે કોકની વાતોમાં આવીને આપણો જે હારે રહેનારો હોય ને નાનપણથી એની હારે કોઈ દી અલગ ન થવાય. મારો ભાઈ ભૂલ થઈ ગઈ, આપણે જાણ્યા કર્યા વગરની મારા ભૂલ થઈ ગયા. સારું, કાંઈ વાંધો નહીં, તું મારો નાનપણનો ભાઈબંધ છો, કાંઈ વાંધો નહીં. તને પસ્તાવો છો ને એ અમારું બધું આવી ગયું. રેડી? હાલ તો ભાઈ બને આપડે બે નું તો સમાધાન થઈ ગયું છે. ઓલા બે ને કહી દેવું અમારે બે નું સમાધાન થઈ ગયું છે. હા એમ ભાઈબંધ, હવે કોઈની વાતોમાં આવીને કોઈ દી આવી રીતનું ન થવું જોઈએ. રેડી? એટલે આ બે હારે કેમ થઈ ગયા? હા, એટલે આને તો આપણે બે ને અલગ પડ્યા હતા. આ બે પાછા હારા થઈ ગયા લાગે. હા. મિત્રો, આ જો કોઈની વાતોમાં આવીને આપણે કોઈ દિવસ નાનપણની દોસ્તી બગાડવાની નહીં, કારણ કે આ બધા ખાલી વાતો જ કરે, જે કોઈ દી ખરા ટાઈમે કામ ન આવે.
જે આપણો જીગરી ભાઈબંધ હોય એ જ કામ આવે. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.